ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને એટલે કે નર્મદાના દર્શન માત્રથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. ભારતમાં નર્મદા જ એક એવી નદી છે જેની પરિક્રમા થાય છે. તે અમરકંટકથી નીકળી ખંભાતના અખાતમાં મળે છે. આમ તો તેની પૂરી પરિક્રમા 3200 કિલોમીટરની થાય છે, જેને કરવામાં 3 વર્ષ 3 મહિના 13 દિવસ જેટલો સમય લાગે છે. પરંતુ રાજપીપળા જિલ્લાના રામપુરાથી તિલકવાડા મૈયા ઉત્તર દિશામાં વહે છે, જેનું અંતર 5 કોશ જેટલું થાય છે. તેથી જ તેને પંચકોશી કે ઉત્તર વાહિની કહેવાય છે. ઉત્તર દિશાને આમ પણ મોક્ષની દિશા કહેવાય છે. ચૈત્ર મહિનામાં આ ઉત્તર વાહિની પરિક્રમા કરવાનું ખૂબ મહત્ત્વ છે. ચૈત્ર સુદ એકમથી ચૈત્રી અમાસ સુધી આ પરિક્રમા થાય છે. નર્મદા જિલ્લાના રામપુરા ગામે યોગાનંદ આશ્રમ આવેલ છે, જ્યાં પાર્કિંગની નાહવાની સારી સગવડ છે. જ્યાંથી પરોઢિયે 4 વાગે નર્મદા પુત્ર સાવરિયા મહારાજ પરિક્રમાની શરૂઆત કરે છે. યાત્રીઓ માટે સવારે ચા બિસ્કિટનો પ્રસાદ હોય છે. આશ્રમની સામે જ શ્રી રણછોડરાયનું મંદિર છે. ત્યાંથી શ્રી રણછોડરાયના દર્શન કરીને કીડી મકોડી ઘાટ મૈયાના દર્શન કરીને યાત્રાની શરૂઆત થાય છે. રસ્તામાં ધનેશ્વર મહાદેવ, લોકેશ્વર મહાદેવ, મંગલેશ્વર મહાદેવના દર્શન કરીને આગળ વધાય છે. ચાલતા ચાલતા રસ્તામાં ઘણા ભંડારા આવે છે. તપોવન આશ્રમ, સીતારામ આશ્રમ, દરેક જગ્યાએ યાત્રીઓ માટે સરસ સુવિધા હોય છે. આટલી વહેલી સવારે પણ સ્થાનિક લોકો યાત્રીઓ માટે ગરમા ગરમ ચા નાસ્તો અને ફળની સેવા કરતા હોય છે. રસ્તો ગામમાંથી પસાર થાય છે. સીતારામ આશ્રમથી નીચે ઢાળ ઉતરીએ સામે જ મૈયાના દર્શન થાય છે. નર્મ એટલે આનંદ, નર્મદા એટલે આનંદ આપનારી. મૈયાના દર્શન થતાં જ અંતર આનંદની અનુભૂતિ પામે છે. ત્યાંથી નદીના પટમાં જ ચાલવાનું હોય છે. આપણી જમણી બાજુ મૈયા હોય છે. નર્મદા નદીના તો કંકર એટલા શંકર એવું કહેવાય છે. મા નર્મદા આધ્યાત્મિક ઉર્જા આપે છે. ચાલતા ચાલતા જ સૂર્યોદય થાય છે. તે સમયે બસ આકાશમાં સૂર્ય અને પાણીમાં તેનું પ્રતિબિંબ એક થઈ જાય છે. તે નજારો તો માણવો જ રહ્યો. રસ્તામાં બેસવા માટે બાંકડા ગોઠવ્યા છે. ત્યાંથી આગળ આવીએ તો તિલકવાડા સુધી જવા નદીમાં કામચલાઉ બ્રિજ બનાવ્યો છે. મોટો ટેન્ટ બાંધ્યો છે. યાત્રિકોને બેસવા માટે ખુરશીઓ મૂકેલી છે. બ્રિજની બંને બાજુ નહાવા માટેની સગવડ કરી છે. નદીમાં મગરનો ભય હોવાથી નદીના જ પાણીથી સ્નાન થાય તે માટે શાવર મૂકેલા છે. મૈયાથી હું એવી અભિભૂત થઈ કે ત્યાં બ્રિજ પર 5 દંડવત કર્યા. આમ તો બધા તિલકવાડાથી સીધા મણિનાગેશ્વર મંદિર તરફ જતા હોય છે, પરંતુ મારી સાથે પૂરી નર્મદા પરિક્રમાના યાત્રીઓ હતા. અમે તિલકવાડા બ્રિજ ક્રોસ કરીને ડાબી બાજુ સીડીઓ ચડીને મારુતિ નંદન ધામ, રામેશ્વર મહાદેવ, વાસુદેવ કુટીર, ગૌતમેશ્વર મંદિર, સપ્તમાતૃકા મંદિર, તિલકેશ્વર મંદિર, નર્મદા મંદિરના દર્શન કર્યા. અહીં વાસુદેવ કુટીરમાં નાહવા ધોવા રહેવાની સગવડ છે. અહીં ઉપરથી બહુ જ સરસ વ્યૂ આવે છે. તિલકવાડા એ મેણ, બાણગંગા, સરસ્વતી અને નર્મદા નદીનું સંગમ સ્થાન છે. ગૌતમેશ્વર મંદિર જ્યાં ગૌતમ ઋષિ અહલ્યાનું તપસ્થાન છે. સપ્તમાતૃકા મંદિરમાં 1500 વર્ષ જૂની અસ્ત્ર-શસ્ત્ર સાથે સપ્ત માતાજીની મૂર્તિ છે. નર્મદા માતાનું પ્રાચીન મંદિર 1760ની સાલનું છે. એટલે ગામથી બહાર નીકળીએ એટલે રસ્તો આવી જાય છે. રસ્તાની બંને આજુબાજુ કેળાના, કપાસના ખેતરો જ છે. આગળ જતાં મણિનાગેશ્વર મહાદેવ આવે છે, જ્યાં મણિનાગે તપ કર્યું હતું તેનાથી મહાદેવ પ્રસન્ન થયા હતા. ત્યાં મેડિકલની સેવાનો લાભ મળે છે. ORSના જગ મૂક્યા હોય છે. આગળ જતાં વાસણ ગામમાં તિલકવાડાની શાળાના શિક્ષકોનો કેમ્પ આવે છે, જે 24 કલાક ચાલુ રહે છે. ત્યાંથી આગળ કપિલેશ્વર મહાદેવ આવે છે, જ્યાં કપિલ મુનિએ તપ કર્યું હતું. ત્યાં આરામની વ્યવસ્થા છે. ત્યાંથી નીચે ઉતરીએ એટલે મૈયાના પટમાં આવી જવાય છે. અહીં નદીના પટમાં બેસીને ત્યાંની આધ્યાત્મિક ઉર્જા ગ્રહણ કરવા અમે ધ્યાન કર્યું. અહીં મૈયાની ગોદમાં જ સ્નાન કર્યું. શાવરથી સ્નાનની સરસ સગવડ છે, પરંતુ નર્મદા મૈયાના ખોળામાં બેસીને સ્નાન કરવાનો આનંદ જ અદ્ભુત છે. સૂર્યનારાયણને અંજલિ પણ સરસ રીતે આપી.
ત્યાંથી આગળ જતાં રેંગણ ગામમાં રૈજી ભગતનો ટેન્ટ આવે છે, જે મધુર અવાજે ભજન ગાઈને યાત્રિકોનો થાક ઉતારે છે અને ઠંડા ઠંડા તરબૂચની પણ મજા લેવાય છે. આગળ નાના મોટા ટેન્ટ આવે છે, જ્યાં તમને નાસ્તાના પેકેટ્સ, આઈસ્ક્રીમ, છાશ વગેરે ખરીદીને મળી રહે છે. આગળ નંદીઘાટ છે, જ્યાં 12 જ્યોતિર્લિંગના દર્શન થાય તેવી વ્યવસ્થા છે. હેલ્થ માટેનો પણ ટેન્ટ હતો. મોટો મંડપ બાંધીને હોડીમાં જવા માટે વેઇટિંગ રૂમ, રેસ્ટ રૂમ બનાવ્યા છે. રેંગણ ગામના નર્મદા ઘાટથી કીડી મકોડી ઘાટ જવા માટે હોડીમાં જવું પડે છે. તેની ટિકિટ લેવાની હોય છે, જેની કિંમત 20 રૂપિયા છે. કીડી મકોડી ઘાટ પર પણ નર્મદા સ્નાન માટે શાવરની વ્યવસ્થા છે. તેમાં નર્મદામાંથી જ પંપ વડે પાણી ઉપર ટાંકીમાં ચડાવાય છે અને લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ ડોમ બનાવ્યા છે અને ત્યાં શાવરથી સ્નાન લેવાય છે. આમ નર્મદા સ્નાનનો મહિમા પણ પૂર્ણ થાય છે અને મગરનો પણ ડર ન રહે. અહીં ખીચડી, કઢી, અથાણું અને ચા ટોસ્ટનો નાસ્તો ચાલુ જ હોય છે. ત્યાંથી રણછોડજીના દર્શન કરીને યોગાનંદ આશ્રમ સ્થિત ઉત્તરેશ્વર મહાદેવના દર્શન કરીને નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા પૂર્ણ કરી. યોગાનંદ આશ્રમમાં પણ મોહનથાળ, પૂરી, શાક, અથાણું, દાળ ભાતનો પ્રસાદ ચાલુ જ હોય છે. અને હા, જેનાથી ચાલીને પરિક્રમા ન થાય તેના માટે ગાડીથી પણ પરિક્રમા કરવાની સગવડ છે. પૂર્ણ સમર્પિત ભાવથી મૈયાની પરિક્રમા કરવાથી તમને અંદરથી ભરાઈ ગયાની અનુભૂતિ થાય જ છે. મને આ વર્ષે 3 વાર નર્મદા મહિનાની ઉત્તરવાહિની પરિક્રમા પૂર્ણ કરવાનો લહાવો મળ્યો. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે, નમામિ દેવી નર્મદે.